હેલો, જય દ્વારકાધીશ. તો આજે મારે એક એવી વાત કરવી છે જે ઘણા બધાના મનમાં છે ને ખટકશે, પણ એ વાત કરવી પણ જરૂરી છે, કેમ કે સવાલોના જવાબ આપવા પડે. ક્યારેક મનમાં ને મનમાં રાખીએ ને તો કંઈ જ ના થાય, એ ડિપ્રેશન થઈ જાય. એ વિચાર છે ને ડિપ્રેસમાં જતો રહીએ અને આપણે એના ઉપર કન્ટિન્યુ વિચારતા રહીએ. બરાબર? એટલે હું મારી વાત નથી કરતી, હું જનરલ વાત કરું છું. હવે જે કોઈ પણ છોકરી લવ મેરેજ કરે છે, બરાબર, તો એ છોકરીનામાં નિર્ણય શક્તિ તો હોવી જોઈએ. હવે તમે સેમ કાસ્ટમાં મેરેજ કરો છો તો ધેટ્સ ગ્રેટ, બહુ જ સારી બાબત કહેવાય. પછી તમે પેલા આલી મવાલી જેવા હોય ડોગલી કાસ્ટમાં લગ્ન કરો તો ત્યાં તમારું બધું રહેણી કહેણી, ભાષા, રીતિ રિવાજ બધું જ બદલાઈ જાય. બરાબર? એટલે પોતાની કાસ્ટમાં લગ્ન કરવા એ સારી બાબત છે. હું એવું નથી કહેતી કે અધર કાસ્ટમાં મેરેજ કરવા એ ખોટી બાબત છે. અધર કાસ્ટમાં મેરેજ કરો, પણ થોડુંક તમારું લેવલ જોવો. લેવલ જોવું પડે ને, ભિખારીઓ સાથે તો લગ્ન ના થઈ શકે, રાઈટ? હવે આમાં ઘણા એવું કહેશે કે ઘણાના મનમાં એવું છે કે શ્રી કૃષ્ણ ભગવાને તો લવ મેરેજ કરેલા. તો શ્રી કૃષ્ણ ભગવાને કોની સાથે મેરેજ કરેલા? રૂક્ષ્મણી માતા સાથે લગ્ન કરેલા, અને એ પણ એ રાણી હતા. અને રૂક્ષ્મણી માતાએ કોની સાથે લગ્ન કરેલા? પરબ્રહ્મા સાથે. એટલે ભગવાનની બરાબરી છે ને ક્યારેય કરવાની નહીં, કેમ કે આપણે તો શૂન્ય માત્ર છીએ, એ તો ઈશ્વર હતા. બરાબર? એટલે કહેવાનો મિનિંગ એટલો કે કોઈ પણ જ્ઞાતિમાં લગ્ન કરો તો પોતાનું પહેલાં લેવલ જોવાનું અને પોતાની જાતને 100 વાર ત્યાં મૂકવાની કે હું અહીંયા આખી જિંદગી કાઢી શકીશ ખરા. પછી કેવું થાય કે 2-5 વર્ષ થાય એટલે એમ કે હવે નથી ફાવતું, મને બહુ સ્ટ્રેસ છે, મને નથી સમજતા, મને ટાઈમ નથી આપતા, અમારે તો આમ ફરવા જવું છે, પેલી જો ને સ્વિટ્ઝરલેન્ડ ગઈ છે, પેલી તો જો ને યુરોપ ગઈ છે. એવું બધું રાખશો ને તો એક શું 3 લગ્ન કરશો ને તોય નહીં ટકે. એટલે ખુદનામાં આવડત હોવી જોઈએ નિર્ણય લેવાની, અને આખી જિંદગી એક તમારામાં એક કોઈ પસ્તાવાનો પેલો રહેવો ના જોઈએ, કેમ કે તમે ખુદ ચૂઝ કર્યું છે એ પાત્રને, રાઈટ? તો ઓલ ધ બેસ્ટ જે લગ્ન કરવાના છે, જે પ્રેમમાં છે અને જે વિચારી રહ્યા છે સ્ટેપ લેવા માટે.